હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું ફરીથી એક મારા ડેલી બ્લોગમાં. તો આઈ હોપ કે તમે બધા આટલી ઠંડીમાં પણ એકદમ હેલ્ધી હશો અને એકદમ નિરોગી હશો. હમણાં ન્યૂઝ ચાલે છે કે કોઈ વાયરસ આવ્યો છે ચીનથી, જેના કારણે અમુક રાજ્યમાં શું કહેવાય કેસ જોવા મળે છે. તો બધા બી સેફ અને જેમ બને એમ થોડું પ્રોટેક્શન રાખો તો એ વાયરસ વધારે ના ફેલાય અને લોકડાઉન જેવી પરિસ્થિતિ બીજી વાર ના આવે. મમ્મી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ મોનું ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ અત્યારે છે ને મોનું આવી છે થેપલા લઈને. તો મમ્મી અને મોનું થેપલા ખાય છે અને આજે ખબર નહીં સૂરજ કઈ બાજુનો ઉગ્યો છે ને, તો મોનુને ચા પીવી છે. તો ચા બને છે એની એકલી માટે જ બને છે, કોઈને નથી પીવી, કારણ કે મેં અને મમ્મી તો ઓલરેડી ચા પી ચૂક્યા છે. શું કહે છે મમ્મી? મરચા પછી થેપલા અને ચટણી. જો કે ગાઈસ અહીંયા ગોરવામાં થેપલા બહુ સારા મળે છે. તો ગાઈસ અત્યારે ફાઇનલી ચા બની ગઈ છે અને મમ્મી અને મોનું ચા અને થેપલા લઈને બેસી ગયા છે. આવી જાઓ બધા થેપલા ખાવા માટે. આવો એ મોનું બોલા થેપલા ખાવા માટે. આવી જાઓ. પછી મોનું કહે છે મારા થેપલા તો પતી ગયા. બીજા લઈ છે. હા અહીં ખાઈ લો તમે લોકો ચાર થેપલા અને મેં મારું કામ પૂરું કરી દઉં. ઓકે બાય બાય. તો ગાઈઝ અત્યારે ફાઇનલી મારું કામ પતી ગયું છે, એટલે નહીં તો પૂરેપૂરું પતી ગયું છે, થોડું કામ પતી ગયું છે અને આપણે પણ નાસ્તો કરવા બેસી જઈએ, કેમ કે હજી નાસ્તો કરવાનો બાકી છે. પહેલાં ખાલી ચા જ પીધી હતી. તો નાસ્તામાં છે જે બતાવ્યું હતું એ જ થેપલા અને મરચાં છે. તો આપણે ખાઈ લઈએ અને પછી આપણે જે બાકીનું કામ છે એ આપણે ફિનિશ કરી દઈએ. તો ગાઈઝ ફાઇનલી મારો બ્રેકફાસ્ટ નાસ્તો પતી ગયો છે અને હવે મેં જે કીધું હતું કે મારું કામ જે બાકી છે પૂરું કરવાનું છે, અને કામ એ હતું કે જેવું કાલે કીધું હતું કે મારે કબાટ ગોઠવવાનું છે, પણ કાલે કબાટ ગોઠવાયું નહોતું, એક નહોતું ગોઠવાયું ને એક બાકી હતું. તો અત્યારે જે બાકી છે એ કબાટ ગોઠવી દઈએ. અંદર બધા કપડાં છે એ બધા મસ્ત ગળી કરી અને એને મૂકી દઈએ. અને તો ગાઈઝ આ કબાટમાં જો કપડાં કઈ રીતના ભરેલા છે, એમાં બધા કપડાં વ્યવસ્થિત ગળી કરીને મૂકવાના છે અને જે કપડાં વગર કામના છે અંદર એ આપણે કોઈને આપી દઈશું કે જેથી કરીને કોઈ પહેરી શકે કપડાંને અને કબાટમાંથી જગ્યા પણ થઈ જાય. આ જો કબાટ વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે અને પ્લસ કે ઘરમાં પણ બધું સાફ સફાઈ થઈ ચૂકી છે. ઘરમાં સાફ સફાઈ થઈ ચૂકી છે અને અમારી મમ્મી છે ને મારા મામાના ઘરે વાત કરે છે મારી મામી જોડે. તો હવે વધારે પડતો ટાઈમ લેશે અને કામ તો મારું પતી ગયું છે, પણ મારે પોતે રેડી થવાનું બાકી છે. તો હવે ગાઈઝ હું મસ્ત રેડી થઈ જાઉં અને પછી મળીએ. ઓકે બાય બાય. તો ગાઈઝ ફાઇનલી હવે રેડી થઈ ગઈ છું અને જવાનું છે ઘઉં લઈને ઘંટી પર ઘઉંનો લોટ દળાવવા માટે, અને એના પછી વિચારીશું કે ક્યાં જવું છે. મમ્મી ઘઉં ભરી દીધા તે? તો ગાઈઝ આજે હું મસ્ત તૈયાર થઈ ગઈ છું. ભૂખ પણ લાગી છે, પણ પછી વિચારીશું કે શું જ ખાવું છે. 9327. તો ગાઈઝ ફાઇનલી હવે ઘંટીએ જઈને ઘઉં દળાઈને ઘરે આવી ગઈ છું અને લોટ તો લઈને આવી, પણ મારા કપડાની જે હાલત થઈ છે ને અત્યારે એ સખત એકદમ ફની છે, કારણ કે બ્લેક પેન્ટ પહેર્યું છે. દરવાજો ખોલશો પગથી. મમ્મી ઘઉં દળાઈ ગયા છે. લે લોટ આવી ગયો. 5 કિલો થયા હતા અને એના 30 રૂપિયા થયા છે અને 20 રૂપિયા રિટર્ન. અને મારું પેન્ટ જો કેવું થઈ ગયું છે, વ્હાઈટ થઈ ગયું. બ્લેક પેન્ટ પહેરીને ગઈ હતી, વ્હાઈટ થઈ ગયું છે. તો ગાઈઝ અત્યારે હું જાઉં છું દુકાને, કારણ કે દુકાને મારા પપ્પા આજે છે નથી. તો મારી બેનનો કોલ આવ્યો છે કે પપ્પા
પપ્પા દુકાને નથી તો તું આવી દુકાને, થોડું કામ છે તો હેલ્પ થઈ જશે, એટલા માટે અત્યારે હું જઉં છું દુકાને. બીટુ તું કરે છે મોનું? ટાઈમ પાસ નહીં, કામ શું કામ છે? ગાડી ભરવાની છે. એવું છે. અને આ લોકો શું કરે છે? કોરું બ્લીચિંગ ભરે છે. મેં હજીને બેઠી લઈ આવું ને. ગાઈઝ આ છે ને જયંતિ કાકા છે, એકદમ ફ્રી માઇન્ડ. એમને કોમેડી બી સારી હોય છે. મારો નાનો ભાઈ ત્રીજા નંબર. મોટો ભાઈ ને ત્રણ ભાઈ પણ મોટો, સંજય નાનો અને પકવા ત્રીજા નંબર. કોઈ બહુ ટાઈમ પછી જન્મ થયેલો. જે અડશે એને પડશે, જે નડશે એને બી પડશે, અને જે દાદાગીરી મારશે એને બી પડશે. અને જો પડે નહીં ને તો કઈ નહીં, દુખતી નસ પકડી લઈશું પછી તમારી. અને અમને ખબર છે કે તમારી દુખતી નસ શું છે એવું. તમે ટોપી લઈ લેશો? ના, એમની દુખતી નસ ટોપી જ છે મામા. ટોપી વગરનું મને આપજો ને. ભુરાકા મારી મોનું હારી ડાઈ બરા કરતા. ઓહો, મોનું તો મારે આમ એકદમ અહીંયા છે ને એક બાઈક વાળાએ નાના કૂતરાના બચ્ચાની ઉપર બાઈકનું વ્હીલ ચડાવી દીધું છે, તો આપણે પણ હવે જોઈએ જરાક. જયંતિ કાકા શું થયું અહીંયા? તૂટી ગયો બિચારાનો. ફ્રેક્ચર થયું છે. એ પાણી નાખો ને પણ. એ મોનું રહેવા દે, પાણી ના આવું તો ખાલી કહું છું. અરે પણ એને ભૂવો પાડવા દે. એને દુખાવો થાય છે. તો ગાઈઝ દુકાને જઈને ઘરે આવી ગઈ છું અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો જમી લઈએ કારણ કે ભૂખ બહુ જ લાગી છે. અને જોઈએ કે મમ્મી શું કરે છે. મમ્મી ખોલો ખોલો. બહુ જ પવન છે, બહુ જ. પપ્પા તો હજી નથી આયા. એ મને પૂછ્યું કે ટિફિન થઈ ગયું. ગાઈસ ચલો જમવા માટે ચોરીનું શાક, રોટલી અને સેવ મમરા. મમ્મી તો ખાઈ લીધું, જમવાનું બાકી છે. સુઈ જા, આરામ કરો. તો ગાઈઝ હવે આપણે ખાઈ લઈએ ટીવી જોતા જોતા. તો ગાઈઝ ફાઇનલી હવે મેં જમી લીધું છે અને મારી મમ્મી તો હેલ્થ સારી નથી એટલે સૂઈ ગઈ છે, અત્યારે નહીં જમે. બટ મેં તો જમી લીધું છે અને જમીને થોડું કામ પણ આમ તેમ કરવાનું છે, એ પણ કરી દઈએ. પણ એના પહેલાં થોડી વાર આપણે ટીવી જોઈ લઈએ અને ટીવી જોઈ અને પછી માઇન્ડ થોડું ફ્રેશ થાય, થોડો આરામ કરી અને પછી કામ કરીશું. તો ચાલો મળીએ ત્યારે. તો ગાઈઝ ફાઇનલી વાગી ચૂક્યા છે સાંજના 5 અને બપોરે હું 3 વાગ્યાની સૂતી હતી, તો અત્યારે 4:30 વાગે મારી ગુડ ઇવનિંગ થઈ છે અને હું ઉઠી છું. અને મમ્મી પણ રેડી થઈ ગઈ છે. મમ્મી કઈ જવાનું છે? બસ દુકાને જઈએ. મમ્મી કહે છે દુકાને જઈએ છીએ અને મેં પણ રેડી થઈ ગઈ છું દુકાને જવા માટે. અને બહાર બહુ ઠંડી છે એટલે મમ્મીએ તો સ્વેટર પહેરી લીધું છે, પણ મારે સ્વેટર પહેરવાનું બાકી છે, તો હું સ્વેટર પહેરી લઉં. ગાઈઝ હવે અમે જઈ રહ્યા છીએ દુકાન પર. અને દુકાન એટલે તમે રોજે એવું ના વિચારતા કે લોકો રોજે દુકાન જાય છે, પણ અમે અત્યારે થાય છે ને તો અત્યારે સાંજે એકવાર તો દુકાને આંટો મારવા જઈએ જ છે, કારણ કે મમ્મી આખો દિવસ ઘરમાં હોય છે. હું તો જો કે આમ તેમ ફરી લઉં છું, મમ્મી ઘરમાં હોય છે એના કારણે
એને લઈને જવું પડે છે. તો ગાઈઝ હવે અત્યારે જઉં છું દુકાને, અને જો પછી ત્યાં જઈને કંઈ વિચાર પલટાશે કે બીજે કંઈક જવું છે પછી ત્યાં પણ જઈ આવીશું, કે અત્યારે 8 વાગ્યા સુધી ટાઈમ જ ટાઈમ છે. તો હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. અત્યારે મેં દુકાને ગઈ હતી મમ્મીને લઈને, પણ એમાં મારા કાકાએ એવું કીધું છે કે આપણે છે ને દાદીના ઘરે જઈએ. એટલે મારી દાદી એટલે મારા કાકાની હોય, તો મારી દાદીની તબિયત થોડી ખરાબ છે ને, એટલે અર્જુન કાકા આપણે કેમ જઈએ છીએ? હા, તબિયત જોવા માટે એવું. હા, તો બીજું બોલો. સામે જો, સામે બુલેટ પર. હા, કેવી ઠંડી લાગે છે. હા, કેમ નહીં, જરૂર. ફુગ્ગા. તો ગાઈઝ ફાઇનલી મેં અને મારા કાકા મારી દાદીના ઘરે આવી ગયા છે. અમારું ઘર છે. આ અમારું જૂનું ઘર છે જ્યાં અમે પહેલા રહેતા હતા. ઓલ્ડ ઇઝ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. હા, અને અત્યારે મારા દાદી રહે છે. ગાઈઝ આ છે ને મારા દાદાના પપ્પા અને મમ્મી છે, અને આ છે ને એ મારો ભાઈ છે. તો અર્જુન કાકા, આ તમારા માથામાં વાળ નથી, એ ક્યારે આવવાના છે એવું કંઈક પ્લાનિંગ છે? મારા માથામાં વાળ આવતા 3 મહિના જેવું થઈ જશે. માર્ચ લગીને આવી જશે પ્રોપર. ઓકે ઓકે, ડન ડન. તો ગાઈઝ અમે લોકો છે ને રિટર્ન જઈ રહ્યા છે દુકાન પર. અર્જુન કાકા ધીરે 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 આવી રીતના નહીં ચલાવવાનું, લાગે મને. જો જો તો ગાઈઝ પતંગ તો અત્યારે સાંજ પડી તો મસ્ત પતંગ ચગે છે, અને વ્યૂ પણ સારો આવે છે. ગાઈસ ટ્રેન આવે છે, ફર્સ્ટ ટાઈમ સગાવાની છે હવે. હા, બીજી કઈ મગજમારી કરવાની થતી નહીં, ખાલી પતંગ ને દોરો. તો ગાઈઝ આ છે ને આ એ સ્કૂલ છે જે સ્કૂલમાં મેં ભણતી હતી. મેં લગભગ 15 વર્ષ આ સ્કૂલમાં ભણી છું, સિક્કે પ્રજાપતિમાં. નર્સરીથી લઈને 12th કોમર્સ મેં આ સ્કૂલથી પાસ કર્યું હતું. હા, હા, એ તો કેમિકલના ટેમ્પા તો રસ્તામાં દેખાતા જ હોય આપણને. ફુગ્ગા. ચલો ગાઈસ, બાય બાય, ફિર મિલતે અગલે વિડિયો में. તો ગાઈઝ અત્યારે છે ને અમે લોકો દુકાને જઈને આવી ગયા, પણ એક વસ્તુ ભૂલી ગયા હતા કે આ દવા છે ને એ મારા મામાના ઘરેથી આવી છે. મારી નાનીએ મોકલાઈ છે મારી દાદી માટે. પગ દુખતો હોય ને એના માટે છે. તો હવે અત્યારે પાછું જવું પડશે આપવા માટે દાદીના ઘરે. દવા આપવા માટે જવું પડશે. ઠંડી તો બહુ છે, જવાની ઈચ્છા નહીં, પણ દવાનું કામ છે એટલે જવું પડશે. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 7 અને મમ્મી બનાવે છે જમવાનું. તો ચલો એને પૂછીએ કે શું બનાવે છે. શું બનાવે મમ્મી જમવાનું? આ તુવેર ફોલું છું જો. હજી તો તુવેર જ ફોલે છે, હજી તો કંઈ જમવાનું બન્યું નથી. મમ્મી તબિયત થઈ સારી? નહીં થઈ. નહીં થઈ. એને ખાલી હસવું આવે છે, બાકી મૂડ છે નહીં આજે. નહીં તો અત્યાર સુધીમાં તો કેટલું બધું બોલી દીધું હોય હે મમ્મી. એટલે તો આજે મામાને ઘરે ફોન નહીં કર્યો, નહીં સવાર કર્યો. મારા નાનીનો ફોન આવ્યો તો ગાઈઝ, પણ છે ને મારી મમ્મીએ વાત નહીં કરી, સૂઈ રહી હતી. તો એક કામ કરીએ, 7 વાગવામાં 10 મિનિટ બાકી છે, તો આપણે જઈ અને આ દવા જે આપવાની છે દાદીને એ આપીને આવીએ, સ્વેટર પહેરીને મસ્ત. પછી આપણે રિટર્ન આવીએ ઘરે. જે બનાવી દે.
ના બનાવવું હોય તો બી ના બનાવીશ, ના બનાવવું હોય તો બી ના બનાવીશ. પાઇનેપલ જ્યુસ છે. પી લે પી લે. ના સ્ટ્રોબેરી વાળું છે ને. લીચીનું છે. બરી. લીચીનું નહીં, પેલું જામફળનું પી જાય. કામ કર. હા હા એ પી લે. લીચીનું ના પીશ. ચાલો તારે જ્યુસ પીએ. તાર પીવું છે. ના માને નહીં પીવું, હું તો લીચીનું પીશ. આ નહીં પીવું મને. આ તો મેં ખાલી એમ જ લાવી હતી એક્સ્ટ્રા. ફ્રીજમાં લીચીનું જ્યુસ છે, ડેરી મિલ્ક છે, મંચ છે, પણ કંઈ જ ખાવાની ઈચ્છા નથી. ઉપર શું છે એ ઉપર તો બધું પીઝાનું પડ્યું છે, પણ પીઝા નહીં બનાવતા અત્યારે. તો કાલે આપણે બનાવીશું કંઈ સેન્ડવીચ કે કંઈ કાલે બનાવીશું. હું તો તાર રોટલી પર પીઝા બનાવી દે. અત્યારે તો આપીને આવું મેં બનાવી આપું છું પીઝા. હું કંઈ ના પાડું છું. છે આપીને આવું. હા છે, બધું જ છે. ચીઝ છે, ચીઝ 3 ચીઝ છે, સ્લાઈસ પણ છે, ક્યુબ પણ છે અને જિંદગી કાકાની મોઝરેલા પણ છે. એ હવે પછી બતાવીશ, જોઈ લેજો સવારે. ચાલ તો મેં જઈને આવું, ફટાફટ દવા આપીને આવું. ચાલ બાય બાય. બાય બાય. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 10 અને ટીવીમાં યુટ્યુબમાં ક્રિએટ કરવાનું બાકી છે, યુટ્યુબનું અકાઉન્ટ. તો એ જ ક્રિએટ કરી લઉં, કારણ કે એના કારણે અમુક વિડીયો જોવાતા નથી. તો પહેલાં એ યુટ્યુબનું અકાઉન્ટ ક્રિએટ કરી દઈએ અને જોઈએ કે મમ્મી શું કરે છે. શું કરે છે મમ્મી? આ જમવાનું આપું છું પેલા પપ્પાજીને. હા, અમારી દુકાને જે ભાઈ ડ્રાઇવિંગનું કામ કરે છે ને, એ અત્યારે ટિફિન લેવાયા છે. તો મારી મમ્મી એમના માટે ટિફિન પેક કરે છે, કારણ કે 10 વાગી ગયા છે ને આજે લેટ આવ્યા છે. નોર્મલી તો 9:30 વાગે આવી જાય છે, પણ આજે 10 વાગે આવ્યા છે. મમ્મી હવે જમી કરી લીધું છે અને હવે મમ્મી કરે છે પથારી સૂવા માટે. બહુ જ ઠંડી લાગે, બહુ જ ઠંડી લાગે છે. સખત. અને મારા ઘરમાં છે ને કોઈ જ નાના છોકરા નથી, છતાંય મારા ઘરે ટીવીમાં તો ચાલે છે કાર્ટૂન સ્ટોરી. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ. અમારો વિડીયો જોજો, ગમે તો લાઈક કરો, શેર કરો. ગુડ નાઇટ, બાય બાય. night. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. ગુડ નાઇટ. અમારા વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને જોયા જ કરો.